में श्री देवियाख्ये बुद्ध जन कलिते लब्ध जन्मासुरं ये प्रातः स्मर्तव्य नामा वर विबुधन तो संयमे लीन चेता विख्यातोन्वर्थ नामना विरचित विविध ग्रंथ रत्नो प्रमत्तो मोक्ष श्रीदायकोशौ जयतु भुवि चिरं श्री गुणाम्बोधिशूरी। સાહેબજીના ગુણાનુવાદ રૂપે સાહેબજીની આચાર્ય પદવીને જ્યારે 25 વર્ષ પૂરા થયા હતા અને ઉંમર જે વખતે એમની 68 વર્ષની હતી એ વખતે ગ્રંથ બહાર પણ પડેલો હતો આચાર્ય પદની રજત જયંતિ નિમિત્તે, અને એ વખતે એક લેખ સાહેબજીની કૃપાથી જે તૈયાર થયો હતો એના આધારે આપણે આજથી 3 દિવસ સુધી ભગવત સાહેબજીનો ગુણાનુવાદ કરીશું. એમાં અચલ ગચ્છાધિપતિ પરમ પૂજ્ય ગુરુદેવ શ્રી ગુણસાગર સુરીશ્વરજી મહારાજા સાહેબ અમર રહો આ વાક્ય, એના દરેક એક એક અક્ષર લઈ લઈને એક એક પેરેગ્રાફ સાહેબજીની ગુણાનુવાદ સ્વરૂપે એ વખતે જે લખાયું હતું એના આધારે આપણે ગુણાનુવાદમાં હવે આગળ વધીએ. સૌથી પહેલો અક્ષર કયો આવશે? એમાં અચલ ગચ્છાધિપતિ આવશે. ઉપર તો ઘણા ઘણા અક્ષરો શબ્દો મળે છે, પણ કોક એવા આવશે ને જે ઓછા પ્રસિદ્ધ, એ તમને હું પૂછીશ. માં શું લઈએ આપણે? અનંત લઈ લઈએ. અનંત સાહેબના ઉપકારો કેટલા આપણા ઉપર? અનંત ઉપકારી. અને ભગવાન અરિહંત પરમાત્માના પહેલો અક્ષર આવે, એમના ઉપકારો કેટલા આપણા ઉપર? અનંત ઉપકારો છે. અનંત ઉપકારી અરિહંત પરમાત્માની ભગવાનની આજ્ઞા, એમાં આમાં આવે છે. અને આજ્ઞાઓ પણ કેવી છે? બધી એકાંત હિતકર, આપણા આત્માનું એકાંત હિત થાય એવી અરિહંત પરમાત્માની આજ્ઞાઓ. એમને સાહેબજીએ આરાધના કરી. આરાધનામાં આવે. અને કેવી રીતે આરાધના કરી ભગવાનની આજ્ઞાની? અનન્ય ચિત્તે. ચિત્ત એમ અનન્યમાં આવ્યો. ચિત્ત બીજે ક્યાંય ભટકે નહીં એવી રીતે એકાગ્ર ચિત્તે, અનન્ય ચિત્તે. અને પાછું પ્રમાદ કર્યા વગર. એને માટે કયો શબ્દ આપીશું? પ્રમાદ કર્યા વગર, અપ્રમત્તપણે. સાહેબજીએ શું કર્યું? આચાર્ય પદની ગચ્છાધિપતિ પદ સુધી પહોંચ્યા અને આ સમાજ ઉપર આટલા બધા ઉપકારો કર્યા. એના મૂળમાં એમણે એમના જીવનમાં અરિહંત પરમાત્માની આજ્ઞાઓનું આરાધન હતું અપ્રમત્તપણે. અને તેથી આપણા સૌના પણ તેઓ આરાધ્ય બન્યા, આરાધવા યોગ્ય, આરાધપાદ. જેમના પગ એટલે ચરણ પણ આરાધવા યોગ્ય છે એવા બન્યા સાહેબજી. અને સાથે સાહેબજીના ઘણા વિશેષણોમાંનું એક વિશેષણ હતું અચલ ગચ્છ દિવાકર. ભારત દિવાકર જેમ હતું એમ અચલ ગચ્છ દિવાકર. દિવાકર એટલે શું થાય અર્થ? દિવાકરનો અર્થ શું? કલબા ને દીવા, કલબા મુદ્રા દીવા. દીવા એટલે દિવસ, અને કળ એટલે કરનાર. દિવસને કોણ કરે? સૂર્ય. દિવાકર એટલે સૂર્ય. તો અહીંયા એવા હે અચલ ગચ્છાધિપતિ પૂજ્ય ગુરુદેવ, આ 2 લીટીનું આટલું સાહેબનું સંબોધન થયું. દરેક પેરેગ્રાફમાં એવી રીતે આવશે. શરૂઆતમાં 1-2 લીટીમાં કુલ કેટલાક વિશેષણો સહિત સાહેબજીનું સંબોધન આવશે. ત્યાર પછી આપણી વર્તમાન સ્થિતિ કેવી છે એનું થોડું વર્ણન આવશે. અને એમાંથી હવે કઈ રીતે બહાર નીકળવું એને લગતી પ્રાર્થના સાહેબને સંબોધીને આવશે. તો સાહેબજીનું સંબોધન ફરી વાંચું છું. અનંત ઉપકારી અરિહંત પરમાત્માની એકાંત હિતકર આજ્ઞાઓને અનન્ય ચિત્તે અપ્રમત્તપણે આરાધીને
અનેક આત્માઓના આરાધ્યપાન બનેલા એવા હે અચલ ગચ્છરીવાકર અચલ ગચ્છાધિપતિ પૂજ્ય ગુરુદેવ, આ થયું સંબોધન. તેમાં અ અક્ષરનો અનેક વાર પ્રયોગ કરવામાં આવ્યો. આપ શ્રીના આચાર્ય પદની રજત જયંતીના આ અપૂર્વ આનંદપ્રદ અણમોલ અવસરે અમો આપ શ્રીના અર્ચનીય અંઘ્રી યુગલમાં અહંભાવને ઓગાળીને અત્યંત ભક્તિભાવે અંજલિ જોડીને આપના અગણિત ગુણોની સ્તુતિરૂપ અર્ઘ્ય અર્પણ કરીને આપના અમી ભર્યા આશીર્વાદ પ્રાપ્ત કરવા દ્વારા જીવનની કૃતાર્થતાનો અનુભવ કરવા ઈચ્છીએ છીએ. બરોબર, આમાં પણ અ વાળા ઘણા શબ્દો આવી ગયા. આપ શ્રીનું આચાર્ય પદ એ વખતે રજત જયંતિ હતી. અત્યારે કઈક સ્વર્ગવાસ તિથિ કહીએ, પુણ્યતિથિ કહીએ 27મી. એના અપૂર્વ આનંદપ્રદ અણમોલ અવસર હતો એ. અને એમાં અમે આપના અર્ચનીય એટલે પૂજનીય, પૂજા માટે અર્ચા શબ્દ પણ વપરાય. અર્ચા એટલે પૂજા, અર્ચનીય એટલે પૂજનીય એવા અંઘ્રી યુગલ. અંઘ્રી એટલે શું? અંઘ્રી ચરણ, પગ. અંઘ્રી એટલે સંસ્કૃત થાય પગ. અંઘ્રી યુગલ એટલે બે પગ. ચરણ યુગલમાં કેવી રીતે નમસ્કાર કરવાનું છે? અહંભાવને ઓગાળીને. અહંભાવ સાથે વંદન કરીએ તો એ વંદન શબ્દ થાય જ નહીં. અહંભાવને ઓગાળીને સાથે અત્યંત ભક્તિભાવે અંજલિ જોડીને આપના અગણિત ગુણો, સાહેબના ગુણો કેટલા ગણ્યા? ગણાય નહીં એટલા અગણિત ગુણો. યથાર્થ નામી કહેવાય એટલા માટે તો. નામ પ્રમાણે ગુણ, ગુણોના જેઓ સાગર હતા એવા અગણિત ગુણોની સ્તુતિ રૂપી અર્ઘ્ય. ઘણા સૂર્યને સવારના પગમાં પાણીનું અર્ઘ્ય આપ્યા. તો અહીંયા સાહેબજીના અગણિત ગુણોની સ્તુતિ રૂપી અર્ઘ્ય અર્પણ કરીને અને એના દ્વારા આપણે શું ઈચ્છીએ છીએ? આપના અમી ભર્યા આશીર્વાદ પ્રાપ્ત કરવા દ્વારા જીવનની કૃતાર્થતાનો અનુભવ. આવા મહાપુરુષોના આશીર્વાદ મળે તો આપણું જીવન ખરેખર કૃતાર્થ બની જાય, કૃતકૃત્ય બની જાય, સફળ બની જાય, સાર્થક થઈ જાય. તો આપના આશીર્વાદ પ્રાપ્ત કરવા દ્વારા જીવનની કૃતાર્થતાનો અમે અનુભવ કરવા ઈચ્છીએ છીએ. આ પહેલો પેરેગ્રાફ અ અક્ષરના અનુસારે. હવે આ બીજો અક્ષર કયો આવશે? બોલો, બીજો અક્ષર કયો આવશે? ચ. અચલ ગચ્છાધિપતિ ચ. બોલો, ચ ઉપર આવડે? બોલો, ફટાફટ બોલતા આવો. ચમત્કારી બાબા. હા હા, ચમત્કારી બાબા. ચારિત્રવાન બાબા. પછી ચેતનવાન. હા, મુરદાલ નહીં, ચેતનાવાન, ચેતનવાન. પછી બોલો બોલો બોલો, જરા બુદ્ધિ લગાવ્યા. ચ ઉપર ચતુર. હા, ચતુર પુરુષોના ચિત્તને ચોરનારા. કદાચ આવું આવશે આમાં. આવે છે ચતુર પુરુષોના ચિત્તને ચોરનારા. સાહેબ આનું ચિત્ત ચોરી લીધું. પછી ચંદન જેવા સીતાલ. વાહ પ્રભુ વાહ. પછી આમ ગુણાનુવાદ થાય. ચાલો, આમ તમે સળંગ બોલી છે પણ વાત જ કહીએ. પછી સાહેબજી કેવા હતા? ચતુર તો આવી ગયું. ચકોર હતા, બહુ આમ ચકોર વિચક્ષણ હતા. હે ચ ઉપર છે અત્યારે, ચ ઉપર હે. હા, ચંદ્ર જેવા શીતલ, ચંદન જેવા શીતલ વગેરે વગેરે. ચાલો આગળ વધીએ. બરોબર, એક નવો શબ્દ. આ તમે શું બોલ્યા એના કરતા એક અલગ જ શબ્દ છે ચ ઉપર. અહીંયા છે સાહેબનું ચારિત્ર કેવું ખબર છે? ચકચકાયમાન. ચારિત્ર કેવું? ચકચકાયમાન, ઝળહળતું ચકચકાયમાન. અને પાછું ચારું. ચારું એટલે સુંદર. ચારું વ્રતા ને ચારું શીલા ને ચારું ગુણા ને ચારું એટલે સુંદર. ચકચકાયમાન ચારું ચારિત્ર દ્વારા ચતુર પુરુષોના ચિત્તને ચોરનારા. જેનું ચારિત્ર એકદમ શ્રેષ્ઠ આપનું આકર્ષણ થાય ને, આપણું ચિત્ત ખેંચાય ના તરફ. એટલે ચકચકાયમાન ચારું ચારિત્ર દ્વારા ચતુર પુરુષોના ચિત્તને ચોરનારા એટલે કે ચમત્કાર ઉપનાવનારા એવા હે
સચ્ચારિત્ર ચૂડામણી, ચૂડામણી એટલે ચૂડા એટલે મુગટ, મુગટમણી. સચ્ચારિત્ર ચૂડામણી પૂજ્ય ગુરુદેવ. આ છે સંબોધન. હવે આપણી વાત, આપણું ચ ઉપરથી આપણું ચિત્ત, આપણું ચિત્ત કેવું છે? ચ ઉપરથી બોલો તો ચંચળ. હા, અમારું આ ચંચલ ચિત્ત એ સદૈવ હંમેશા આપ શ્રીના ચરણારવિંદમાં, એમાં ચ આવ્યો, ચરણ કમલમાં, અરવિંદ એટલે કમલ, ચરણ કમલમાં ચંચરીકની જેમ આચરણ કરો. ચંચરીક એટલે ભમરો, ભમરા માટે ભ્રમર શબ્દ જેમ છે એમ ચંચરીક શબ્દ પણ છે. અત્યારે ચલ એવું હતું ને એટલા મારે ચંચરીકની જેમ આચરણ કરો. ભમર જેમ ભમરો હોય એ કમળની આજુબાજુ જ આમ ગુંજારો ફર્યા કરે, ફર્યા કરે. એવી રીતે એમાં અમારું ચિત્તરૂપી ભમરો, મનરૂપી ભમરો ચંચળ છે બહુ, જ્યાં ત્યાં ભટકે છે. એને બદલે બીજે ક્યાં આડું અવડું ભટકવા કરતા આપણા ચરણ રૂપી કમલ, એમાં એની આજુબાજુ જ ભમરની જે ભમરા જેવી આચરણ કરો. તો આ થયું આ પ્રાર્થના થઈ કે અમારું ચિત્ત બીજે ત્યાં ભટકો, આપના ચરણોની સુવાસ લેવામાં લીન બનો. હવે ત્રીજો અક્ષર કયો આવશે? લ. બોલો હવે લ અક્ષર ઉપર શબ્દો બોલો કોઈ. સાહેબજીના ગુણવાચક. લક્ષ્ય સિદ્ધ. વાહ સાબા. લક્ષ્ય સિદ્ધિ માટે, જીવનનું લક્ષ્ય એને માટે સતત આમ જાગ્રત હોય એવા. પછી કેવા હતા સાહેબ? લ ઉપરથી બોલો. લ ઉપર લીનતા, લીન, આ પરમાત્મામાં લીન, લાગણીશીલ. સાબા. આ વાત્સલ્યના ભંડાર લાગણી વાળા. પછી લ ઉપરથી આપણા શરીરનું એક અવયવ લલાટ. સાહેબનું લલાટ કેવું હતું? તો કે લસ લસતા બ્રહ્મ તેજોમય લલાટ. બ્રહ્મચર્યનું તેજ, એના કારણે જેમનું લલાટ તે લસ લસતું એટલે તે દીપ્યમાન હતું, ચમકતું હતું. તો એના લીધે એમાં આવ્યો લસ લસતા બ્રહ્મ તેજોમય લલાટના લીધે કેટલા લોકોનું, લાખો લોકો, એમાં આવે લાખો લોકોનું લક્ષ્ય લીલા માત્રથી, જેમની લક્ષણ લક્ષિત ગાત્ર યષ્ટિ તરફ આકર્ષાય છે. સાહેબનું ગાત્ર એટલે શરીર, શરીર રૂપી યષ્ટિ એટલે લાકડી. દેહ યષ્ટિ કેવી હતી? શરીર લક્ષણ લક્ષિત, વિશિષ્ટ લક્ષણોથી લક્ષિત એટલે ચિહ્નિત, હા, યુક્ત. તો લક્ષણ 32 લક્ષણ કે મહાપુરુષો લક્ષણો. સાહેબજીના ચરણમાં પગમાં એક વિશિષ્ટ રેખા હતી. કઈ રેખા કહેવાય ખબર છે? કઈ રેખા હતી સાહેબજીના પગમાં? પદ્મ રેખા. પદ્મ રેખા હતી. આચાર્ય એટલે મોટે ભાગે આચાર્ય બને વિશિષ્ટ. તો આ રીતે જેમનું શરીર, જેમની દેહ યષ્ટિ, ગાત્ર યષ્ટિ લક્ષણથી લક્ષિત એટલે યુક્ત હતી, અને એના કારણે લાખો લોકોનું લક્ષ્ય એટલે ધ્યાન એ જેમના દેહ તરફ આકર્ષાય છે, તેવા હે દર્શનીય દેહ યષ્ટિ આબાલ બ્રહ્મચારી પૂજ્ય ગુરુદેવ. આટલું થયું સંબોધન. સાહેબની સામે આપણે દર્શન જોયા જ કરીએ, દર્શન કર્યા, દર્શનીય દેહ યષ્ટિ વાળા એવા હે આબાલ બ્રહ્મચારી પૂજ્ય ગુરુદેવ. હવે આપની વાત કરીએ. અમારું આ મન કેવું છે? સંસારની મોહ માયામાં મગ્ન બનેલું અમારું મનડું સદૈવ આપના નિર્મલ મનોહર મુખારવિંદના ધ્યાનમાં નિમગ્ન બન. આમાં મ અક્ષર પૂછી લીધા છે પાછળ. સંસારની અમારું મન કેવું છે? સંસારની મોહ માયામાં મગ્ન એટલે ખૂંચેલું છે. એમાંથી બહાર નીકળે અને આપણું આવું તેજસ્વી જે મુખારવિંદ, મુખ કમલ, એમના ધ્યાનમાં અમારું મન નિમગ્ન બનો, લીન બનો, એકાગ્ર બનો. આવી પ્રાર્થના સાહેબજીને કરી. હવે ચોથો શબ્દ કયો આવશે? ગ. બોલો ગ. નામ જ સાહેબનું હતું ગુણોના સાગર હતા. ગૌરવવંત, ગૌરવ અપાવ્યું શાસન ગચ્છને પણ ગૌરવ અપાવનારા. પછી ગચ્છાધિપતિ. બરોબર, ગચ્છાધિપતિ હતા. ગુણોના ભંડાર હતા, ગુણોના સાગર હતા. પછી ગંભીર. હા, સાગર જેવા ગંભીરતા ગુણવાળા હતા. બધું પચાવી નાખે. પછી એક પશુનું નામ અને ચાલ માટે પકડાય. પશુ કયું પશુ વખણાય? સાહેબજીની. હા, ગાય. ને પશુ ગાયમાં ગ હોય ભલે, પણ ચાલ માટે વખણાય. કોઈની ચાલ બહુ સારી હોય ને તો એને એની માટે સાહેબની ચાલ માટે ઉપમા શબ્દ છે અહીંયા પશુ. ગજ, ગજ પહેલેલી ગજો રચી.
અથવા હઠ હજા એ પછી આવશે આમાં. પછી ગચ્છ અને શાસનના ઉત્કર્ષ કાર્ય, અચલ ગચ્છની કેમ ઉન્નતિ થાય દરેક રીતે, એના માધ્યમથી ગચ્છના માધ્યમથી જેને શાસનની પણ ઉત્કર્ષ ઉન્નતિ થાય એને માટે ગજગામીની ગતિ દ્વારા, ગતિ એટલે ચાલ સાહેબની કેવી ધીર ગંભીર આમ સાથી જ આમ દોડતો જ આમ આરામથી આમ. કૂતરાઓ ગમે એટલા ભસે એ કંઈ ગભરાય નહીં કે પોતાની ચાલમાં ફરક કરે નહીં, સહજ રીતે આમ શાંતિથી ચાલ્યો જાય. તો ગચ્છ અને શાસનના ઉત્કર્ષ કાજે ગજગામીની ગતિ દ્વારા ગાઉઓ સુધી ગામડે ગામડે ઘૂમીને, એમણે ઘર આવ્યા ગાઉઓ વિહારો કેટલા કર્યા, ક્યાં કલકત્તા આવ્યું, ઠેઠ સમીરશિખર ને આ બાજુ કોચીન ને કલિકટ ને ત્યાં સુધી ઠેઠ દક્ષિણ ભારતમાં ગાઉઓ સુધી ગામડે ગામડે ઘૂમીને ધર્મની ધજા ગગન મંડળમાં લહેરાવનારા, ગગન મંડળમાં આવ્યો, આકાશ મંડળમાં ધર્મની ધજા લહેરાવનારા એવા હે ઉગ્ર વિહારી ધર્મ પ્રભાવક પૂજ્ય ગુરુદેવ. આ સંબોધન થયું. હવે આપણી વાત કરીએ, આપણી સ્થિતિ કેવી છે કે એક ગાઉના અંતરે રહેલ ગામમાં જવું, એકાદ ગાઉ અહીંથી ગઢશીશા 1.5 ગાઉ ગરબે થાય તો પણ બસ કે મોટરની રાહ જોવાને ટેવાયેલા, બસ હવે રિક્ષા આવી ગઈ, રિક્ષાની છકડાની રાહ જોવા માટે ટેવાયેલા અમારા જેવા સંસારી જીવોનું અંતર. પહેલા તો આપણે વડીલો અહીંથી ભૂજ જવું હોય ગોળની ભીલી કે કપાસિયાની ગુણ લઈને પણ તોય એક રાત સાંજે કે સવારના ત્યાં પહોંચી જાય. પણ આજે હવે આપણા શરીર થઈ ગયા બધા તકલાડી નકલી ખાઈને, એટલે એકાદ ગાઉના અંતરે રહેલા ગામમાં જવા માટે પણ બસ મોટર કે રિક્ષા છકડાની રાહ જોવાને ટેવાયેલા અમારા જેવા સંસારી જીવોનું અંતર. હવે સાહેબ આપ કેવા છો? ગચ્છાધિપતિ હોવા છતાં પણ તે વખતે 68 વર્ષની જૈફ ઉંમરે પણ શક્ય હોય ત્યાં સુધી દોડીના ઉપયોગને પણ ટાળતા રહીને આજીવન પાદ વિહારિતાના ભીષ્મ વ્રતને વરેલા એવા આપના પ્રત્યે આ ફીન પોકારી ઉઠી છે. કોણ? અમારું અંતર આપના પ્રત્યે આ ફીન કે અમે કેવા નાની ઉંમર થોડા નજીકના ક્યાં જવું હોય તો બસ છે કે સાધનની રાહ જોઈએ, એમ નહીં કે હાલો ને આટલું આપણે પગે ચાલી જઈએ. આ ડોક્ટરે કહ્યું મોર્નિંગ વોક કરવું પડશે તો વળી કહીએ, આ ઘાસ ઉપર કે તો ઘાસ ઉપર જ આપીએ. એમાં ભલે ઘાસના જીવો કચડાતા હોય એની કોઈ કરુણા ઉત્પન્ન આવે નહીં. પણ એમને આમ જવું હોય તો આળસ પ્રમાણ થાય. ત્યારે આટલી જૈફ હોય પણ છેલ્લા બહુ થોડા જ વર્ષ એમને દોડીનો ઉપયોગ ન છૂટકે કર્યો. બાકી તો પગે જ્યાં સુધી શક્ય હોય ત્યાં સુધી પગે રિક્ષા લીધી. ત્યારે રાજસ્થાન તરફના વિહારો હતા તો એટલે સાહેબના જીવનમાંથી આપણે પણ આ પ્રેરણા લેવા જેવી છે. પછી આગળ વધીએ. અચલ ગજ પછી કયો અક્ષર આવશે? હવે ચ આવશે. ચ અડધો, અડધા ચ નો પણ અલગ દાખલો લીધો. છ નો માટે અલગ લીધો. છા માટે વળી પાસે બીજો પેરેગ્રાફ છે અડધા ચ માટે. તો પહેલા અડધો ચ આવે એવો અક્ષર બોલો ભાઈ. શાબાશ. ચ્યવન કલ્યાણ હોય ભગવાનનું. શાબાશ. એ શબ્દ છે અહીંયા. ચ્યવનાદિ, ચ્યવન પ્રાસને ચેવા છે તો એવું યાદ ના આવ્યો, સારો છે. ચ્યવનાદિ પ્રસંગોમાં દેવોને પણ દુઃખના દરિયામાં ડૂબેલા દેખીને વધારે દેવતાનું જયારે ચ્યવન થાય ને દેવલોકમાંથી ચેવતા હોય, આયુષ્ય પૂરું થાય એટલે એકદમ આ કરુણ કલ્પાન થાય. હાય હાય હવે આવા દિવ્ય દેવ સુખોને છોડીને અમારે વળી આ ધરતી ઉપર મનુષ્ય કે 9 મહિના પેટમાં રહેવું પડશે. એટલે એવું આમ આકુર વ્યાકુળ થઈ જાય, દુઃખના દરિયામાં જાણે ડૂબી જાય એમ. ચ્યવન આદિ પ્રસંગોમાં દેવોને પણ દુઃખના દરિયામાં ડૂબેલા દેખીને એકાંતિક આત્યંતિક અને અક્ષય એવા આત્મિક સુખની પ્રાપ્તિ માટે કટિબદ્ધ બનેલા એવા હે આત્માનંદી પૂજ્ય ગુરુદેવ. અહીંયા વિષય માટે બહુ શબ્દો ન મળ્યા છે અર્થા, એટલે પછી બીજા તો સાહેબજીએ જોયું કે દેવતાનું, ચાલો બધી ધ્યાન આપો, કે દેવતાઓમાં પણ દેવલોકમાં પણ સાચું સુખ નથી. એમને પણ આ કરું કલ્પાન કરવું પડે અંતિમ સમયે. માટે સાહેબે શું કહ્યું? આત્મિક સુખ
એની પ્રાપ્તિ માટે કટિબદ્ધ બન્યા. આત્મિક સુખ કેવું છે? એકાંત, એ અન્ના ચોક્કસ આત્મા તરફ વળે છે એટલે એને આનંદનો અનુભવ થાય જ. અને આત્યંતિક છે. આત્મિક સુખ કેવું છે? અત્યંત સર્વોત્કૃષ્ટ. અને પાછું કેવું છે? અક્ષય, ક્ષય ન પામે, નાશ ન પામે એવું પરમ શાશ્વત સુખ છે. તો એમ સાહેબે જોયું કે ભાઈ દેવોનું સુખ તો નાશવંત છે આખરે, અને એમને પણ જીવનના પ્રસંગમાં એ સિવાય પણ ત્યાં ઈર્ષ્યા હોય, લડાઈ ઝઘડા થતા હોય દેવલોકની અંદર પણ. એટલે દેવ સુખને માટે પ્રયત્ન કરવો જેવો નથી, પણ જે કાયમ ટકે એવું એકાંતિક, આત્યંતિક, અક્ષય એવું જે આત્મિક સુખ, એની પ્રાપ્તિ માટે કટિબદ્ધ બનેલા એવા હે આત્માનંદી પૂજ્ય ગુરુદેવ. આ સાહેબજીનું સંબોધન થયું. હવે આપણી વાત, ભાઈ આપણું ચિત્ત કેવું છે? વલખા મારે છે, વલખા. તેને માટે એ પણ નિષ્ફળ વલખા મારે છે. તેને માટે ભૌગોલિક પદાર્થોમાંથી સુખ મેળવવા માટે પાંચેય ઇન્દ્રિયોના વિષયો, રૂપ, રસ, સ્પર્શ, ગંધ, શબ્દ, આ 5 વિષયોમાંથી સુખ મેળવવા માટે પ્રતિપળ વલખા મારી રહ્યું છે. એવા અમારા ચિત્તમાંથી આપની કૃપાના અચિંત્ય પ્રભાવથી ભવાભિનંદિતા અને પુદ્ગલાનંદિતા દેવ થઈ મોક્ષાભિલાષિતા શીઘ્રાતિશીઘ્ર પ્રગટ થાઓ. આવી આપણે પ્રાર્થના કરીએ સાહેબને કે અમારું ચિત્ત તો એટલું બધું આપ તો આત્મિક આનંદ માટે કટિબદ્ધ બન્યા, પણ અમને હજી આત્માનો આનંદનું મહત્વ સમજાયું નથી. એટલે અમે તો અનાદિકાળના સંસ્કાર વસાત પૌદ્ગલિક પાંચે ઇન્દ્રિયના ભૌતિક જળ નાશવંત એવા સુખો મેળવવા માટે જ વલખા ફાંફા મારીએ છીએ, અને એ પણ નિષ્ફળ, એમાં સફળતા પણ મળતી નથી. એવું અમારું ચિત્ત જે છે એમાં 2 મોટા દોષ રહેલા છે, ભવાભિનંદિતા અને પુદ્ગલાનંદિતા. આ 2 શબ્દો નો અર્થ શું થાય? ભવાભિનંદી જીવ કોને કહેવાય? ભવ એ સંસાર, એને અભિનંદતો હોય, એને સારો માનતો હોય. મોક્ષને આને ખરો કહેવાય, એટલે જ્યાં કંઈ ખાવાનું નહીં, પીવાનું નહીં, હરવા ફરવાનું નહીં, વાતચીત કરવાની નહીં, મેળાવા કરવાની, ગપ્પા મારવાના નહીં, 5 ઇન્દ્રિયના કોઈમાં એક વિષય ન હોય, અને એવા મોક્ષમાં શું પડ્યું છે? એટલે એ રીતે એના કરતાં સંસારમાં સારું, ભલે થોડી ઘણી તકલીફો છે પણ તારે સુખ તો છે કે નહીં? મોજ બધા રંગ રાગ ભોગ વિલાસ અમન ચમન આ બધું. એટલે એવો જીવ હોય ને જે સંસારને સારો માનતો હોય એ ભવાભિનંદી કહેવાય. ભવને અભિનંદનારો, સારો માનનારો જીવ કહેવાય ભવાભિનંદી. એના 8 લક્ષણો પણ બતાવે છે વાસ્તવમાં. પછી પુદ્ગલાનંદી શબ્દ છે બીજો, પુદ્ગલમાં જ આનંદ માનનારો. જ્યાં કે પુદ્ગલ ન હોય મોક્ષની અંદર, એમાં વળી શું આનંદ હોઈ શકે? એવા આત્મામાં 5 ઇન્દ્રિયો, એનો જે વિષય, ચામડીનો વિષય સ્પર્શ, જીભનો વિષય રસ, નાકનો વિષય ગંધ, આંખનો વિષય રૂપ, કાનનો વિષય શબ્દ. બસ સુખ હોય તો જાણે આ 5માંથી કોઈ પણ વિષયના ભોગવટામાં હોય. બાકી જ્યાં આવું કાંઈ ન હોય એવા આત્મામાં વળી કેવું સુખ ને કેવો આનંદ. આમ વિચારી અને પૌદ્ગલિક સુખો મેળવવા સુખ નથી, હકીકતમાં સુખનો આભાસ છે, ભ્રમણા માત્ર છે. છતાં પણ જેમ પેલો કૂતરો હોય એ હાડકાને બચકું ભરે, અને હકીકતમાં હાડકું પોતાના તાળવામાં લાગે, પોતાનું જ લોહી નીકળે અને એનું સ્વાદથી એ વિચારે કે હાડકામાંથી સ્વાદ આવી રહ્યો છે. એની જેમ આ જીવ પણ વિષયોમાં સુખની ભ્રાંતિથી એમાં જ રાચ્યો પચ્યો રહે છે. પણ હવે હે સાહેબજી અમારા ઉપર એવી કૃપા વર્ષાવો કે અમે પણ આ ભવાભિનંદી મટીએ, પુદ્ગલાનંદી મટીએ, અમારી આ ભ્રમણા દૂર થાય, અને આપની માફક અમારા ચિત્તમાં પણ મોક્ષાભિલાષિતા પ્રગટે. મોક્ષની તીવ્ર અભિલાષા. સાચું સુખ હોય તો આત્મામાં છે, અને આત્માનું સંપૂર્ણ જ્યારે શુદ્ધ સ્વરૂપ પ્રગટે તો સજે ઉપર લોકના અગ્રભાગ ઉપર એનું વાસ થતો હોય છે. તો આવી પ્રાર્થના આપણે સાહેબને કરી. ચાલો આગળ વધીએ. છા, હવે અક્ષર આવશે છા. છાયા, હા, છા માટે બોલો કોઈ શબ્દ. છત્ર ભલે. પછી સાહેબજીની છત્ર છાયા, પછી છાયા, બરોબર. છાયા છાસ નહીં, છાસવાળી ને છાસવાળી. ભલે. છાંયડો, છાયા હોય કે આતપ. આતપ એટલે તડકો, આતપત્ર, તડકાથી રક્ષણ કરનાર, હરાવનાર.
તો છાયા હોય કે આત, સુખ હોય કે દુઃખ, અનુકૂળતા હોય કે પ્રતિકૂળતા, પણ સદા સર્વત્ર સર્વથા સમતા રૂપી સરોવરમાં ઝીલનારા. સાહેબ એવા હતા, ક્ષમતાના સરોવરમાં ઝીલનારા. ક્ષમતા અનુકૂળતા હોય તો આપણે ક્ષમતામાં હોઈએ. અત્યારે કઈ કોઈ ઠોસો ખરે તો ખબર પડે, કોઈ પરીક્ષા લે તો ખબર પડે કે આપણી ક્ષમતા કેટલી વાર ટકે છે. બધા જયારે સાહેબ તો ચાહે છાયણો હોય કે તડકો હોય, ચાહે સુખ હોય કે દુઃખ હોય, ચાહે અનુકૂળતા હોય કે પ્રતિકૂળતા હોય, પણ સદા સર્વત્ર હંમેશા દરેક ઠેકાણે સર્વતા સંપૂર્ણ રીતે ક્ષમતા રૂપી સરોવરમાં ઝીલનારા એવા હે સમતાના ભંડાર પૂજ્ય ગુરુદેવ. હવે આપણી વાત કરીએ કે આપણું ચિત્ત કેવું છે ભાઈ? ક્ષણમ હૃષ્ટ, ક્ષણમ તુષ્ટ, ક્ષણમ ક્રુદ્ધ, ક્ષણમ શનિ. ક્ષણવારમાં હૃષ્ટ ઋષાયમાન થઈ જાય જરા કંઈક થાય તો. ક્ષણમ તુષ્ટ, ઘડીકમાં રાજી, ઘડીકમાં નારાજ, ઘડીકમાં હર્ષ, તો બીજી જ પડે વળી પાછું શોક. સમાચાર કંઈક મળે સારા, એ ભાઈ આગ લાગી અને બંગલો બળી ગયો, એવા સમાચાર મળે તો એકદમ ખેડ શોક મળી જઈએ. પણ વળી છોકરો કે બાપુજી, છોકરો સમાચાર એ ઓલા બંગલાને તો આપણે વેચી નાખ્યો છે, આપણો નથી હવે. વળી રાજી થઈ રાજી. હા તો ઓલાને ભર્યો તો ખરો, એનો ખેદ નહીં, આપણો નથી ને બીજાનો ભર્યો છે, વાંધો નહીં. શનિવારમાં પાછી પૃષ્ઠમાં ત્યાં વળી બીજો છોકરો આવીને એ વાત સાચી, પણ હવે એને ગઈકાલે એ પાછું તો ફૂક કરાવી નાખ્યો. વળી પાછો કપાળ ગુટમાં લાગી જાય. ક્ષણમાં હૃષ્ટ તો ક્ષણમાં તુષ્ટ, ઘડીકમાં હર્ષ ને બીજી જ પડે છો. આમ સદા રતિ અને અરતિ, હર્ષને વચ્ચે ઝોલા ખાતું, આર્ત અને રૌદ્ર ધ્યાનમાં જ અટવાયેલું અમારું ચિત્ત. હવે પ્રાર્થના કરી સાહેબને, આપની છત્ર છાયા આવ્યું ભજુ, છત્ર છાયાના પ્રભાવથી ધર્મ ધ્યાનમાં સ્થિરતાને ભજો. અમારું ચિત્ત સતત આત્મધ્યાન કે રૌદ્ર ધ્યાનમાં અટવાયા કરે છે, પણ આપની છત્ર છાયાના પ્રભાવથી અમારું ચિત્ત ધર્મ ધ્યાનમાં સ્થિર બનો. આવી પ્રાર્થના કરી વચન ગચ્છા. હવે આગળ કેવો શબ્દ આવશે? ધી. ધ ઉપર ચાલુ બોલો કોઈ અક્ષરો. હા, ધીર ગંભીર ધીર અર્થા થાય. પછી ધૈર્યવાન એટલે ધીરજ જારી ગયું. પછી હા, ધનબાઈ માના લાલ હતા. પછી ધર્મધજાને લહેરાવનારા હતા. જીવન ખરેખર ધન્ય ધન્ય બની ગયું. ધર્મ ધુરાને ધારણ કરનારા ધર્મ ધુરંધર હતા. ધર્મની ઝોંપડીને ધારણ કરનારા ધીમાન બુદ્ધિ, ધી એટલે બુદ્ધિ, બુદ્ધિમાન. પછી ચાલો આમાં વળી નવો શબ્દ છે આપો, નેગેટિવ શબ્દ છે આમ તો. ધિક્કાર, ધગત વાળા હતા સાહેબ, બરોબર છે, ધર્મની ધગત વાળા. પણ અહીંયા શબ્દ છે ધિક્કાર. ધિક્કારમાં યોગ્ય કોઈ હોય આ જગતમાં તો શું છે? કોણ છે? કેવળ પાપો જ છે. ધિક્કાર કરવો હોય તો પાપોનો કરાય, પાપી જીવનો નહીં. ધિક્કારમાં યોગ્ય કોઈ હોય તો કેવળ પાપો જ છે, નહીં કે કર્માધીન પાપી જીવાત્મા. એ આર્ષવાણીને આત્મસાત કરી સાહેબે. આ આર્ષવાણી, આર્ષ એટલે ઋષિમુનિઓની, મહાપુરુષોની, ગોંધરાની મહાપુરુષોની વાણી. શું વાણી છે? કે આ જગતના ધિક્કારમાં યોગ્ય કોઈ હોય તો પાપો છે, પાપનો ધિક્કાર કરાય, પાપી જીવનો નહીં. કારણ કર્મને આધીન છે, કર્મને કારણે અત્યારે પાપ કર્યું છે. બાકી તો દરેક જીવ સિદ્ધ પરમાત્મા જેવો શુદ્ધ આત્મા છે. માટે કોઈ જીવનો ક્યારેય પણ તિરસ્કાર કરવો નહીં, ધિક્કારવું નહીં. ધિક્કારે આગળ ન જ રહેવાતું હોય તો પાપોનો ધિક્કાર કરો, પોતાના દોષોનો ધિક્કાર કરો. આવી આર્ષવાણીને સાહેબે આત્મસાત કરી અને એના દ્વારા પણ શું કર્યું સાહેબે? પાપી જીવોને પણ ઉદ્ધાર કરવા માટે પરમ પવિત્ર, હવે પપ્પ ઉપર થોડા શબ્દો આવે છે. પરમ પવિત્ર પાપ પ્રણાશ કારણેશ્વરી પ્રવ્રજ્યા પ્રદાન કરવા દ્વારા પતિતોને પણ પાવન કરનારા એવા હે પતિત પાવન પ્રાતસ્મરણીય
પૂજ્ય ગુરુદેવ. આપણામાં ક અક્ષરો ઘણા બધા આવ્યા. પ્રવ્રજ્યા દીક્ષા સંયમ. એવું છે પારમેશ્વરી, પરમેશ્વર પરમાત્મા પોતે જે ગ્રહણ કરીને પછી આપણને બતાવી. અને કેવી છે? પરમ પવિત્ર છે, પાપોનો નાશ કરનારી. આવી પ્રવ્રજ્યા પ્રદાન કરવા દ્વારા પતિતોને પણ પાવન કરનારા એવા હે પતિત પાવન પ્રાતઃ સ્મરણીય. પ્રાતઃ એટલે સવારના પોરમાં જેનું નામ ખરેખર સ્મરણ કરવા યોગ્ય છે એવા હે પૂજ્ય ગુરુદેવ. હવે વાળી ધન યાદ કરી લઈએ. ધન્યાતિ ધન્ય છે તે માતા ધનબાઈની કુક્ષીને, કે જેણે આપના જેવા પનોતા પુત્ર રત્નને જન્મ આપ્યો છે. આ રીતે માતાની સ્તવના પણ થઈ ગઈ. અને માતાજીને પણ છેલ્લે દીક્ષા આપી ખબર છે ને? નામ શું હતું એનું? ધર્મશ્રીજી. મોટી ઉંમરમાં માતાના ઉપકારનું ઋણ વાળવા માટે માતાજીને પણ પ્રતિબોધ પ્રમાણી પાછલી વયમાં દીક્ષા અપાવી. અને ધર્મશ્રીજી એમનું નામ દર્શન કર્યા છે. એમના ધર્મશ્રીજી મહારાજના મોટી ઉંમરના કોઈએ જીવા જીવાય કર્યા એમ કદાચ સુધાઈ ગયું છે. પછી ચાલો અસલ ગચ્છાધી. પછી હવે આવશે પરમ પવિત્ર પંચ પરમેષ્ઠી ભગવંતોને પ્રતિ પ્રભાતે પ્રણિપાત દંડક સૂત્રના પાઠ દ્વારા પ્રણિધાન પૂર્વક 108 વાર પંચાંગ પ્રણિપાત પૂર્વક પ્રણામ કરીને પૂજ્યો પ્રત્યેની પોતાની પ્રકૃષ્ટ પ્રીતિને પ્રગટ કરનારા એવા હે પરમેષ્ઠી પરિઉપાસક પૂજ્ય ગુરુદેવ. ઘણા બધા આવી ગયા. પંચ પરમેશ સાહેબ રોજ 108 સમાસના આપતા ને પંચ પરમેશી ભગવંતોને મોટી ઉંમરે પણ. પછી બહુ ઉંમર શરીર પણ ભારે હતું છતાં પણ આમ સફેદું આમ નમીને આમ જમીને અડીને કદાચ ભીંચળ પછી છેલ્લે પાછલી વયમાં ન તો 108 સમાસના રોજ આપતા. તો આવા પરમ પવિત્ર પંચ પરમેશી ભગવંતો પ્રતિ પ્રભાતે દરરોજ સવારે પ્રણિપાત દંડક સૂત્રના પાઠ દ્વારા. પ્રણિપાત દંડક સૂત્ર કયું? પ્રણિપાત દંડક સૂત્ર ભાઈ. પ્રણિપાત દંડક સૂત્ર કયું? ઈશાની ખમાસે મળો પન્નીઓ જાવણી જાય દિશી આએ મત એણ વંદાવી. આનું બીજું નામ છે પ્રણિપાત દંડક સૂત્ર. પ્રણિપાત એટલે પ્રણય, નમસ્કાર, વંદના કરવાનું આ સ્વયં સૂત્ર છે. દંડક કહેવાય એટલા માટે. તો એ સૂત્ર બોલીને અને કેવી રીતે કરે? પ્રણિધાન પૂર્વક. પ્રણિધાન એટલે એકાગ્ર ચિત્તે. જય વિજય સૂત્રને પ્રણિધાન સૂત્ર કહેવામાં આવે. એકાગ્ર ચિત્તે એકદમ બોલવાનું હોય. અને 108 વાર પંચાંગ પ્રણિપાત. પાછું 5 અંગ જમીનને અડે એને કહેવાય પંચાંગ. શક્ય હતું તો પહેલા એવી રીતે આપતા. પાછલી વેમાં પછી ભીંચળ એટલા ન હોય તો જમીનને અડે એ રીતે કરીને પણ આપતા. અને એ રીતે પૂજ્યો પંચ પરમેષ્ઠી પૂજ્ય છે એમના પ્રત્યેની પોતાની પ્રકૃષ્ટ પ્રીતિ એને પ્રગટ કરનારા એવા એ પરમેષ્ઠીની પરિઉપાસના કરનારા પૂજ્ય ગુરુદેવ. હવે આપની વાત કરીએ, તમારી વાત કરીએ. શું કે સંસારી જીવ કે પત્નીના પગમાં આળોટવામાં આનંદ માનનારા એવા વાસનાના કાદવમાં ખૂંચેલા બિચારા સંસારી જીવોને આપની પરમ પુનિત પાદ રેણુના પવિત્ર પરમાણુઓ પાવન કરો. એમાં વળી પાછળ આવ્યા વધારે. સાહેબજીની પાદ રેણુ, પાદ એટલે ચરણ, એની રેણુ એટલે રજ, એના પવિત્ર પરમાણુઓ પાવન કરો, પવિત્ર કરો. વચ્ચલ ગચ્છાધિ પ તી. ચાલો તો તી ઉપર બોલો, તો ઉપર બોલો શબ્દો ભાઈ. હા, તિમિરને દૂર કરનારા, અંધકાર અજ્ઞાન રૂપી તિમિરને નાશ કરનારા, તપસ્વી, તેજસ્વી, ત્યાગી. હજી સહનશીલતા માટે એ કયો શબ્દ છે? તો ઉપરથી સહનશીલતા માટે તો ઉપરથી કોઈક શબ્દ સતાથી કોઈ પણ ચાલે. તિતિક્ષા, તિતિક્ષા એટલે સહનશીલતા. તો અહીંયા તિતિક્ષા એટલે સહનશીલતા, ત્યાગ અને તપના તેજો મંડળ દ્વારા તરણીને પણ તિરસ્કૃત કરનારા. તરણી એટલે સૂર્ય, તરણી એટલે સૂર્ય.
એને પણ તિરસ્કૃત કરનારા, એટલે કે સૂર્ય કરતા પણ તેજસ્વી, તપ ત્યાગ અને પ્રતીક્ષા ના તેજો મંડળ દ્વારા કરણી સૂર્યને પણ પતી જનારા એવા હે તપો મૂર્તિ પરમ ત્યાગી તીર્થ પ્રભાવક પૂજ્ય ગુરુદેવ. આ સાહેબજીનું સંબોધન થયું. અનેક વિશેષણોમાં તીર્થ પ્રભાવક પણ એક વિશેષણ હતું તપો મૂર્તિ. દીક્ષા પહેલાથી 3 વર્ષ પહેલાથી ઉપાસના શરૂ કર્યા અને એમાં વળી છેલ્લે 8 વર્ષ તો વર્ષી તપવું કર્યા. અનેક વાર શિષ્યો અને ભક્તો કહેતા, સાહેબજી આપની આટલી મોટી ઉંમર, આટલી બધી કચ્છની શાસનની જવાબદારીઓ, માટે કૃપા કરી હમણાં હવે આપ વર્ષિતપ રહેવા દો. ઉપાસના ઠીક છે ભલે, પણ વર્ષિતપ રહેવા દો તો સારું. ત્યારે સાહેબજી શું કહેતા કે તમારી લાગણી હું સમજું છું, પણ જો તમે બધા ઈચ્છો છો કે હું લાંબુ જીવું તો મહેરબાની કરી મને આ વર્ષિતપ છોડવા માટે બીજી વાર ક્યારે આગ્રહ કરતા નહીં. તપ એ તો સાધુનું આભૂષણ છે, અલંકાર છે. તપથી સાધુ શોભે. અને સાથે એમ પણ કહેતા કે તપ ચાલુ હશે ને તો જ વધારે સમય જીવા હશે. રોજ ખાઈએ તો પછી માંડું પડે શરીર જલ્દી. એટલે તમારી ભાવના હું લાંબુ જીવું એવું છે તો મને તપ કરવા દો, એમાં ના પડતા નહીં. આવા તપો મૂર્તિ પરમ ત્યાગી તીર્થ પ્રભાવક અને તીર્થોની સ્થાપના અને પ્રભાવના કરનારા, બૌદ્ધ જિનાલય, 20 જિનાલય વગેરે, દંતાણી આદિ તીર્થો. તો એવા હે પૂજ્ય ગુરુદેવ. હવે આપણે વાત કરીએ. આપણે કહેવા છીએ કેવળ ભોગ સુખોને જ સર્વસ્વ માનનારા સંસારી જીવો આપના ત્યાગમય જીવનની તાજગીનો તાગ ક્યાંથી કાઢી શકે? ત્યાગમય જીવનમાં તાજગી હોય, સાચી સ્ફૂર્તિ હોય, એનો તાગ એટલે એનું તળિયું ક્યાંથી અમે કાઢી શકીએ? અમને તો એમ કે ભાઈ ભોગમાં સુખ હોય, ત્યાગમાં તે વળી સુખ હોય? ત્યાગમાં છોડવાની વાત આવે, એમાં વળી શું સુખ આવે? વળી કચરો, હાથમાં રહેલો કચરો કે કાંકરા છોડાય તો જ હીરા માણિક મોતીથી મુઠ્ઠી ભરી શકાય કે નહીં? નાનું બાળક હોય અને હાથમાં કાંકરા પકડ્યા હોય, છોડે તો વળી ચોકલેટ કે કેડબરી કે હાથમાં પકડી શકે. એટલે આ બધું ભૌગોલિક પદાર્થોનું સત્યનો ત્યાગ કરીએ તો બાકી તો અંદરમાં છે જ, આત્માની અંદર અનંત ગુણોને આનંદ લીધે, એ કંઈ બહારથી લેવાની વાત નથી. તો કેવળ ભોગ સુખોને સર્વસ્વ માનનારા એવા અમારા જેવા સંસારી જીવો આપના ત્યાગમય જીવનની તાજગીનો ત્યાગ ત્યાંથી કાઢી શકે. જ્યારે જો ત્યારે શાયદ પ્રસન્નતામાં, પ્રફુલ્લિતતામાં અને આનંદમાં જ હતા. અચલ ગચ્છાધિપતિ પતિ થઈ ગયું. હવે પરમ પૂજ્ય. એમ લાગે છે ખરા 3 દિવસમાં અમૃત પૂર્ણ જેટલું થાય બચ્ચા આગળ વધશું. 1-2 દિવસ આગળ ચાલશે તો વાંધો નથી. તો ઠેકાણે 5 દિવસનો પ્રોગ્રામ પર પંચાનિકા મહોત્સવ ચાલે છે. તો માંડવી 5 દિવસનો ઘણાનો વાર તો 1 જ દિવસ છે. પછી ક્યાંક પૂજા, ક્યારેક જાપ, ક્યારેક સામાયિક, આમ અલગ અલગ કાર્યક્રમો છે. તો ચાલો આજે આપણે સમય થયો છે અહીં જ રહેવાની છે. અચલ ગચ્છાધિપતિ. હવે પરમ પૂજ્ય વગેરે શબ્દો દ્વારા આપણે આગળ વિચાર કરીશું. આજે બપોરે 2 થી 3 જાપ, બરોબર? જાપ વહેલો આજે 2 થી 3 જાપ, અને 3 થી પછી લગભગ 4, 4:15 કે 4:30 જેટલું ચાલશે એ પ્રમાણે સાહેબજીની સ્તવન 24 ગુણ 24 સેંકડો સ્તવનો સાહેબે રચ્યા છે. આટલી જવાબદારીઓ વચ્ચે પણ બધી પૂજા સંગ્રહ પુસ્તક આખું એ પણ લખેલું છે આખું. તો એ સેંકડો સ્તવનોમાંથી આ સ્તવન 24 બહુ લોકપ્રિય અને ભાવવાહી છે. તો એના રાગ પણ આમ તો સરળ છે, છતાં આળસ અને ઉપેક્ષાને કારણે ગોખ્યા નહીં હોય, ગોખ્યા હશે તો વળી ભૂલાઈ ગયા હશે અને તાજા કરવાની જરૂર છે. એ માટે આપણે આજે અને કાલે 2 દિવસ 12 સ્તવનો લઈશું, બરોબર? હાઉઝી રૂપે. એટલે એને માટે બોર્ડમાં દર્શાવ્યા પ્રમાણે 9 ખાનાનું પાનું તમને રેડી આપવામાં આવશે. હમણાં જ જગદીશભાઈ લેવા ગયા છે. 9 ખાનાનું તમને પાનું આપવામાં આવશે. 9 ખાના દોરેલા જ હશે, પણ તમારે એની અંદર આંકડા લખવાના હશે. એ તમારે જાતે લખવાના છે આંકડા. હા, 1 થી 12 સુધીના આંકડાઓ. કારણ 12 સ્તવન લેવા છે પહેલા આપણે, એટલે 1 થી 12 માંથી કોઈ પણ 9 આંકડા, 3 આંકડા બાદ કરવાના. પણ એક પણ આંકડો બીજી વાર રિપીટ ન થવો જોઈએ. ડબલ વાર લખાવશો તો પછી તમારું એ પાનું કેન્સલ થઈ જશે.
બરોબર. કોઈ પણ આંકડો 2 વાર લખાય નહીં. એવી રીતે કોઈ પણ 9 આંકડા 1 થી 12 માંથી એ તમારે 9 ખાનામાં ઘરેથી લખીને બપોરે જ્યારે આવો ત્યારે લઈ આવજો. 3 વાગે અથવા 2 વાગે આવી જાવ ત્યારે જાપ સાથે પછી આવજો. અને એ વખતે કંઈ પણ કાં તો રબર સ્ટેમ્પ લાગશે સંઘનો, અથવા કોઈ પણ વ્યક્તિ તમારે સહી કરશે કંઈ પણ રીતે તમારું પાનું જોઈ કહીને, અને ત્યાર પછી આપણે એ હાઉસિંગ કરીશું. તમારે અત્યારે તમે આ ઉપરના આંકડા 1, 2, 3 કે ઓલા સાઈડમાં લખ્યા છે ને એવું કાંઈ લખવાનું હોતું. તમારે માત્ર હમણાં જેવા પાના લાવ્યા એમાં જે 9 ખાના દોરેલા જ છે એની અંદર તમારે 9 ખાના આ રીતે દોરેલા તૈયાર જ છે. એની અંદર આંકડા તમારે લખવાના. પણ એટલું ખ્યાલ રાખજો, પછી તમે જોજો ને મોટી ઉંમરના હોય લખતા ના આવડતું હોય ને પછી બીજા એને કોઈકે લખ્યા હોય તમે એની કોપી નહીં કરી નાખે. એની પાછી આંકડા તમારે ફેરફાર કરી નાખજો. અને એકદમ પછી ન જ ફાવતું હોય તો સંતોષ આવજો, તમે ખાલી જોજો, અનુમોદ ના કરજો. કારણ કે જયારે પછી ચાલતું હોય ત્યારે ઘડી બીજાને પૂછવું પડવાય તો પછી ડિસ્ટર્બન્સ થાય. એટલે પછી જો ન ફાવે તો તમે ખાલી સાક્ષી ભાવે જોઈને અનુમોદ ના કરજો. બરોબર. અને નામ ઉપર નામ શબ્દ લખેલો છે નામ, ત્યાં તમારું પૂરું નામ ઘરેથી લખીને લાવજો. અને સાથે પેન લાવવાનું ભૂલતા નહીં. આ કાગળ બીજું કાગળની જરૂર નથી, આ જ કાગળ. તમે મોટા લઈ આવો, કાગળ ફોકટ જાય. જે કુદરતી વધારાના કાગળ હતા એક્સ્ટ્રા, એમાંથી આ માક્ષર આ કાપીઓ તૈયાર કરવામાં આવી છે. તમારું નામ અને આ 9 ખાનામાં 1 થી 12 સુધીના આંકડા કોઈ પણ 9 લખીને લાવજો. અને પેન લાવવાનું ભૂલતા નહીં. મારે પેન ભૂલી ગયા છે, ઉભી અને ખણીચો ત્યાં સુધીમાં પછી અહીંયા ગાડી આગળ છૂટી જશે તમારી. અને મોડા આવશો 3 વાગ્યા પછી તો પછી અધવચ્ચેથી આમાં એન્ટ્રી મળી શકશે નહીં. હોલમાં બેસવા મળશે ભલે, પણ આમાં ભાગ લઈ શકશો નહીં. માટે 3 વાગ્યા પહેલા જ બરોબર આવી જજો. હા એટલે એ કહું છું, તમારા જેવા તમને ઉભા રાખીશ ને અહીંયા. એટલે તો હું કહું છું, રબર સ્ટેમ્પ ની વાત કરીને સંઘનો રબર સ્ટેમ્પ લાગે ને તે વખતે હા તમે તૈયાર રહેજો બધા ચેક કરવા માટે. ચેકર 2 જણા રહે, એક ભાઈઓ મારે એક બહેનોમાં પણ અલગ રહે. 2 જણા બહેનોમાંથી તમે રહેશો. કોણ રહેશે? હા 2-3 બહેનો હોય તો 2-3 બહેનો 2-3 ભાઈઓ જલ્દી ફટાફટ પડતું આવે સહી કરવાની તમારી. રબર સ્ટેમ્પ તો સંઘનો એક જ હશે. પાછું લાલ સાઈ એવી અલગ સાઈ લઈ આવે, અલગ સાઈની પેન લઈ આવજો. એના દ્વારા તમારી સહી. હા પછી હું કહ્યું હા પછી જયારે હું વચ્ચે આંકડો બોલતો આવી છું ચાલો 7 તો જોવાનું તમારો 7 લખેલું છે પેલા હોય લખેલું એની ઉપર આમ ગોળ રાઉન્ડ કરવાનું પેન દ્વારા. અને ન હોય લખેલું ધારો કે તો કાંઈ ચિંતા નહીં કરવાની. અને પછી આપણે 7મું સ્તવન સુપાસના ભગવાનનું શરૂઆતની 2 કડી અને 6મી કડી એમ 3 કડીઓ બોલશું. કારણ કે આખું સ્તવન બોલીએ એટલો ટાઈમ ઘણો લાગી જાય પાછળ, 2 કલાકથી ઉપર થઈ જાય. એટલે એ રીતે 3 કડી દરેક સ્તવનની બોલશું આપણે. અને એ રીતે અહીંયા પાછળ ઓલા 12 આંકડા લખેલા છે ને એના ઉપર પણ રાઉન્ડ એક જણ અહીંયા જોઈશે. પછી એ વખતે તૈયાર અહીંયા રાઉન્ડ કરતા આવશે. એમ કરતા ચાહે ઊભી લીટી જો આ ઉપર 1, 2, 3 આંકડા છે ને ઊભી પહેલી લીટી, બીજી લીટી, ત્રીજી લીટી, પછી ચોથી, પાંચમી, છઠ્ઠી આમ 83 છે 3 લીટીઓ. અને 7મી અને 8મી 2 ક્રોસમાં છે. આમ 7મી લીટી અને 8મી એ રીતે 8 ઇનામ. હવે એમાં ક્યારેક એવું બનશે કે એક સાથે 2 ઇનામ ભેગી થઈ તો એ જે ઇનામ હશે એ વેચાઈ જશે. 27 પુણ્યતિથિ છે એટલે 27 રૂપિયા સમજી લો. હવે 2 જણા હોય તો 28, 14 આપી દેવાના. આ સંગપતિઓ ચતુર્માસ સંગપતિઓ કરતી છે. 3 હોય તો 9 તો 27 થઈ જાય, 9 રૂપિયા આવી જાય. એ રીતે થશે. બરોબર. હવે કઈ પૂછ્યું છે કોઈને? સમજાઈ ગયું બરોબર? પાછળ બધાને બરાબર સમજાઈ ગયું છે? ન સમજાયું હોય તો બીજા પાસેથી અત્યારે સમજી લેજો. પછી જયારે શરૂ થાય ત્યારે પછી બહુ આમ પૂછપરછ નહીં કરતા, મૂંઝાતા નહીં. ચાલો આપી દો હમણાં. તો ત્યાં આપશો પ્રભાવના સાથે, ત્યારે પ્રભાવના આપો ને ત્યાં આપતા આવજો ભેગું. અને સાગર સુરી ગુરુદેવ
जगिया गाम के जवाई रहे गुरुदेव आपको वंदन हो। बचपन में शीतला से पटकाए शमशान भूमि से घर आए। आज अचल गच्छाधिपति पदे विराजित है गुरु देव को देव आपको वंदन हो। साधना के पंथ प्रदान किया तत्व ज्ञान का मंथन बहुत किया। आप ज्ञान प्रतिभा संपन्न है गुरुदेव आपको वंदन। आदर्श जीवन की मंगल मूर्ति आराधना में दिन दिन स्फूर्ति। ऐसे अप्रमत योगी है गुरुदेव आपको वंदन। सब गुण से संयम बाग खिले उन गुण से हमें नवनीत मिले। अपकारी के उपकारी है गुरुदेव आपको वंदन हो। शासन सेवा के देखतारी अचल गच्छ में क्रांतिकारी। चतुर्विद संघ के नायक गुरुदेव आपको वंदन हो। शासन सम्राट शासन दीवो चमत्कारिक बाबा चिरंजीवो। यही शासन देश प्रार्थना है गुरुदेव आपको वंदन हो। नरेंद्र अरुण के आप शरण बार बार मिले गुरुवर के चरण। स्वयं जीवन के सुखानी है गुरुदेव आपको वंदन हो। गुणियल गुरु गुण सागर सूरी गुरुदेव आपको वंदन हो। विश्व में विरल विभूति हो गुरुदेव आपको वंदन।